નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। અનંતનાગમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો ધૃણાસ્પદ ચહેરો ફરી આવ્યો સામે। પોલીસ પાર્ટી ઉપર ત્રાસવાદી હુમલો, એસએચઓ સહિત 6 પોલીસ કર્મચારીઓ શહીદ। અન્ય ઘટનામાં તોયબાના કમાન્ડર સહિત 3 આતંકી ઠાર, 2 નાગરિકોના પણ મૃત્યુ। केरळમાં कोची मेट्रोનું प्रधानमंत्री मोदी द्वारा उद्घाटन। प्रधानमंत्रीએ કહ્યું, મેક ઇન ઇન્ડિયા વિઝન થયું સાકાર। प्रधानमंत्री, मुख्यमंत्री सहितना महानुभावोए मेट्रोમાં કરી સફર। मेट्रोનો મહત્વનો ભાગ સૌર ઉર્જા સંચાલિત। નર્મદા મૈયાની પૂજા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમના 30 દરવાજા કર્યા બંધ। ચોમાસામાં પાણીની આવક થતા 138 મીટર સુધી થશે પાણીનો સંગ્રહ। વીજ ઉત્પાદનમાં થશે વધારો। સત્યાગ્રહ આશ્રમની શતાબ્દી નિમિત્તે ગાંધીજીની જીવનયાત્રાને સાંકળતી આસ્થા ટુરિસ્ટ ટ્રેનને સાબરમતી સ્ટેશનેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું પ્રસ્થાન। નવરાત્રી 10 દિવસના પ્રવાસ દરમિયાન સહેલાણીઓને ઐતિહાસિક સ્થળોની કરાવાશે મુલાકાત। મોદી સરકારની 3 વર્ષની કામગીરી જનજન સુધી પહોંચે માટે જામનગરમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ભરૂચમાં કલરાજ મિશ્ર તથા આણંદમાં પ્રકાશ જાવડેકરે મોદી ફેસ્ટને ખુલ્લો મૂક્યો। ગુજરાતને ટૂંક સમયમાં એમ્સ મળવાનું જણાવતા સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા। અને આગામી 21મી જૂને ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં યોગ અભ્યાસના તાલીમ સત્રો, શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે ઉત્સાહપૂર્વક ભાગ। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉજવણીની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પોલીસ પાર્ટી ઉપર થયેલા ત્રાસવાદી હુમલામાં એસએચઓ સહિત 6 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા। કેટલાક અન્ય પોલીસ કર્મચારી ગંભીર રૂપે ઘાયલ પણ થયા હતા। અન્ય શહીદ પોલીસ કર્મચારીમાં એક વાહન ચાલક અને અન્ય 4નો સમાવેશ થાય છે। અધિકારીએ જણાવ્યું હતું કે ત્રાસવાદી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કરે તૈયબાનો હાથ હોવાની સંભાવના છે। બીજી તરફ અનંતનાગમાં જ સર્જાયેલી એક અન્ય અથડામણમાં લશ્કરે તૈયબાના જિલ્લા કમાન્ડર જુનેદ મટ્ટુ સહિત 3 ત્રાસવાદીને ઠાર કરાયા હતા। આ ઘટનામાં 2 નાગરિકો પણ મૃત્યુ પામ્યા હતા। શહીદ જવાનોને ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવી હતી। તે અરસામાં શનિવારે સવારે બીજબહેરા ખાતેના સીઆરપીએફ અને સૈન્ય છાવણી ઉપર ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા। જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન હાથ ધર્યું હતું। દેશના અનેક શહેરો પછી મેટ્રો ટ્રેન હવે કેરળના કોચીમાં પણ પહોંચી ચૂકી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચી ખાતે આજે મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું। પ્રધાનમંત્રી મોદી, કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અને કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવોએ મેટ્રો ટ્રેનમાં સફર પણ કરી હતી। કોચી મેટ્રોની ખાસિયત એ છે કે તેનો એક મહત્વનો ભાગ સૌર ઉર્જા સંચાલિત છે। 14 કિલોમીટર સુધીના આ મેટ્રો રૂટ ઉપર 11 સ્ટેશન છે। 3 કોચ સાથેની આ ટ્રેનમાં 136 લોકોની બેસવાની વ્યવસ્થા છે। મેટ્રોમાં એક સાથે 975 લોકો પ્રવાસ કરી શકશે। કેરળ અને કેન્દ્ર સરકારનું આ સંયુક્ત સાહસ છે। પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન સમારંભને સંબોધતા જણાવ્યું હતું કે કોચી મેટ્રોની રાહે મેક ઇન ઇન્ડિયા વિઝન સાકાર થયું છે। I'm happy to be part of the inauguration of Kochi Metro. I congratulate the people of Kochi on this proud moment. This metro project has several significant features. It is the first metro project to be commissioned with a modern signaling system called the communication-based train control signaling system. The coaches reflect the Make in India vision. They have been built by Alstom of France at their factory near Chennai and have an Indian component of around 70%.
સરકારે બેંક ખાતું ખોલવા તેમજ ₹50,000 અને તેથી વધુ રકમના ટ્રાન્ઝેક્શન માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવેલ છે. તમામ ખાતાધારકોને કહેવામાં આવ્યું છે કે તેઓ 31 ડિસેમ્બર સુધીમાં પોતાની બેંકોમાં આધાર કાર્ડ જમા કરાવી દે. જે ખાતાધારક નિર્ધારિત સમયમાં આધાર જમા નહીં કરાવે તેમના ખાતા અમાન્ય કરવામાં આવશે. મની લોન્ડરિંગ પ્રિવેન્શન કાયદામાં થયેલા સુધારા અંગેના જાહેરનામા મુજબ ₹50,000 અને તેથી વધુ રકમના તમામ વ્યવહાર માટે વ્યક્તિ અને કંપનીઓના પાન નંબર સાથે આધાર નંબરનો ઉલ્લેખ ફરજિયાત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બેંક ખાતું ખોલવા પાન નંબર કે ફોર્મ 16ની નકલ આપવું જ ફરજિયાત હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે બેંગલુરુમાં નમ્મા મેટ્રોની બહુપ્રતીક્ષિત ગ્રીન લાઇનનું ઉદઘાટન કરશે. 42 કિલોમીટરની મેટ્રો સેવાના પ્રથમ તબક્કાની કામગીરી તે સાથે જ પૂરી થઈ જશે. બેંગ્લોરના લોકો મેટ્રો સેવા શરૂ થતાં 42 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકશે. પ્રતિદિન 4 લાખ પ્રવાસી આ મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા કોલોની પહોંચીને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરીને નર્મદા બંધના 30 દરવાજા બંધ કર્યા હતા. નર્મદા બંધના દરવાજા બંધ કરવાથી ચોમાસામાં 138 મીટર સુધી પાણીનો સંગ્રહ થશે અને રાજ્યની સમૃદ્ધિના દ્વાર ખુલી જશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી શુક્રવારે મળતા આજે તમામ 30 દરવાજા બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. નર્મદા સરોવરમાં પાણી સંગ્રહ થતા વીજ ઉત્પાદનમાં પણ વધારો થશે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવામાં રાજ્યને સફળતા મળી છે. ખૂબ જ ગુજરાત માટે સોનાનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર અને નર્મદા યોજના એ સ્વપ્ન સંપૂર્ણ બંધનું કામ જે વર્ષોથી ગુજરાતની પ્રજા ઝંખતી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલે 1946માં આ એક સ્વપ્ન જોયું હતું અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે આપણું સ્વપ્ન પૂરું કરાવ્યું છે. સરદાર સરોવર નિગમની સાથે સંકળાયેલા હજારો એન્જિનિયરો અધિકારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની વર્ષોની મહેનત આજે આ શુભ પરિણામ આપણને પ્રાપ્ત કરાવ્યું છે અને કોન્ટ્રાક્ટરોના જે કારીગરો છે, એમના જે કામદારો છે, એમણે પણ રાત દિવસ મહેનત કરી આ યોજના સમયસર પૂર્ણ કરી એ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મોદી સાહેબ આવી જ રીતે દેશનો પણ વિકાસ કરતા રહે એવી એમને ભગવાન શક્તિ આપે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગાંધીજીના વિચારોને દેશ અનુસરી રહ્યો છે અને વિશ્વ પણ તેમના વિચારોને સંપૂર્ણ સમર્થન આપશે. આજે સત્યાગ્રહ આશ્રમની સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે IRCTC દ્વારા ગાંધીજીની જીવનયાત્રા સાથે સંકળાયેલા અગત્યના સ્થળોને આવરી લેતી આસ્થા સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરાવ્યું હતું. નવરાત્રી 10 દિવસની સફર દરમિયાન મુસાફરોને વર્ધાશ્રમ, મોતીહારી ગાંધી મ્યુઝિયમ, વારાણસી, મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા મુસાફરોને સૂતરની આંટી પહેરાવીને ગાંધી વિચાર જનજન સુધી પહોંચાડવા અનુરોધ કરાયો હતો. કેન્દ્ર રેલવે મંત્રી સુરેશ પ્રભુએ પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર કિરીટ સોલંકી, ધારાસભ્યો, રેલવેના અધિકારીઓ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલ આ ભારતની એકતાનું પ્રતીક છે અને એ રેલ દ્વારા આપણે આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી વિરાસતને ઉજાગર ચોક્કસ કરીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. ફરી વખત આજે મહાત્મા ગાંધીને યાદ કરીને આ ટ્રેનની શરૂઆત કરી રહ્યા છે ત્યારે મહાત્મા ગાંધીના વિચારો, મહાત્મા ગાંધીનું જીવન દર્શન આપને ખૂબ પ્રેરણા આપતું રહેશે તે આશા સાથે આજના આ સમારંભમાં મારી વાતને વિરામ આપું છું. સૌનો આભાર, ધન્યવાદ. જોઈશું બધા સ્થળો અને ગાંધીજીનું જે બી હોય એ બધું જ પ્રદર્શન આ તે જે બી જોવા મળશે
એ જોઈશું, બીજા લોકોને પ્રેરિત કરીશું, એમને કહીશું કે ભાઈ આ બધી જગ્યાએ જવા જેવું છે. યુવાનોને ખબર પડે કે ગાંધીજી કોણ હતા ને એ સમય કેવો હતો, ભારત દેશે આઝાદી કેવી રીતે પ્રાપ્ત કરી છે, એ નવ યુવાનોને ખબર પડે. એટલા માટે આ અગત્યની વસ્તુ છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ઓએનજીસીના સહયોગથી મોદી સરકારની 3 વર્ષની ઉપલબ્ધિઓ દર્શાવતો સબકા સાથ સબકા વિકાસ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે દેશ પ્રધાનમંત્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસના એજન્ડા સાથે આગળ વધી રહ્યો છે. ગરીબોને મળવાપાત્ર લાભો મળી રહ્યા છે, તેમજ ગરીબોના લાભના અને હકના નાણાં સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે, જે પારદર્શક વહીવટનો ઉત્તમ નમૂનો છે. પ્રધાનમંત્રી મોદીએ સુશાસનની ધુરા સંભાળી છે ત્યારથી પ્રજાલક્ષી કાર્યો કરીને લોકોના મનમાં આગવી છબી ઊભી કરી છે. गरीबों के लिए जीवन बीमा 330 रुपए साल के भरो, 2 लाख रुपए का जीवन बीमा है और 12 रुपए भरो अगर कोई दुर्घटना होती तो भी 2 लाख का बीमा है. जनधन योजना शुरू हुई, 28 करोड़ खाते खुले, फिर मोबाइल 109 करोड़ हुए, आधार 112 करोड़ हुए. रोज ऐसा देश तरक्की में गया. अब डायरेक्ट बेनिफिट ट्रांसफर है. नौजवानों को स्किल दिया, 80 लाख लोगों को स्किल मिला, उसमें से 70 लाख लोगों को रोजगार मिला. ચાંગામાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે જીએસટી એ દેશ, સમાજ અને વ્યાપારના હિતમાં છે. વધુમાં તેમણે કહ્યું કે અમે દર વર્ષે જનતાની વચ્ચે જઈને અમારા કરેલા લોકહિતના કાર્ય અને આગામી સમયમાં થવા જઈ રહેલા કામોની માહિતી આપીએ છીએ. અમે જોયું છે કે લોકોની આશા વિશ્વાસમાં બદલાઈ છે. पिछले साल हमने देश का जो सही वर्णन था वो किया. देश बदल रहा है, आगे बढ़ रहा है. इस साल जिस तरह से जनता का साथ मिला है, डिमोनेटाइजेशन हो, स्वच्छ भारत हो या सरकार की हर पहल हो, जो साथ मिला है. और एक फर्क मैं बताऊंगा, 2014 में गुजरात की जनता को तो मालूम था मोदी जी कैसा काम करते हैं, लेकिन पूरे देश को तो मालूम नहीं था. जनता ने उस समय आशा के साथ वोटिंग किया था. अब वो विश्वास में परिवर्तित हुआ है. નવસારી જિલ્લાના સુરખાઈ ગામે સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ અંતર્ગત મોદી સરકારની 3 વર્ષની ઉપલબ્ધિઓનો ચિતાર દર્શાવતો સમારોહ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લો પુસ્તકનું વિમોચન થતા લાભાર્થીઓને ગેસ સહિતની સહાયનું વિતરણ પણ કેન્દ્રીય મંત્રીએ કર્યું હતું. કલરાજ મિશ્રએ જણાવ્યું હતું કે પરસ્પર લોક સમન્વય સાધીને મોદી ફેસ્ટના માધ્યમ દ્વારા પ્રજાલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. हमने जो मुद्दा तय किया था मोदी जी ने, सारे मुद्दे सामान्य व्यक्ति की बात पहुंच गए. हमने सुरक्षा की बात की थी, वो केवल पहुंची ही नहीं तो उस दिशा में हमने प्रभावित कदम भी उठाया. चाहे सर्जिकल स्ट्राइक हो, चाहे आंतरिक सुरक्षा को भी बल प्रदान करने वाला हो. किसानों के बारे में जो हमने घोषणा की थी उसको किसानों के बीच में भी हम ले जाकर स्थापित किए. नौजवानों के बीच में, माताओं बहनों के बीच में भी जो योजनाएं हमने प्रस्तुत की थी उसको कार्यान्वित करने में हमें सफलता मिली है. इन सारे विषयों के बारे में इस प्रकार के आयोजनों के माध्यम से जनता के बीच में बताने का प्रयास, और उनके द्वारा अगर कहीं कोई बात है तो फीडबैक जो दे उसको हम आलोचना नहीं मानेंगे, उसको फीडबैक के रूप में और सुधारात्मक स्थिति क्या हो सकती है इसके बारे में किया जाएगा. यही इस कार्यक्रम का मुख्य उद्देश्य है.
જામનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલા કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓની જાણકારી આપતા મોદી ફેસ્ટ કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ સરકારની મહત્વની યોજનાઓની માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી તથા મેયર પ્રતિભાબેન કનખરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએ સરકારના સુશાસનને કારણે ભારતની વિશ્વ સ્તરે પ્રતિષ્ઠા વધી છે. વધુમાં તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાતને એમ્સ આપવાની જાહેરાત કરી હતી. તે વહેલી તકે ફાળવવામાં આવશે. हम जानते हैं कि बहुत कम समय में भारत की प्रतिष्ठा दुनिया में तीव्र गति से बढ़ी है, लेकिन गुजरात को एक ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज देना, ये इस बार के बजट में आदरणीय अरुण जेटली जी ने इसको कहा है और इसको हम देंगे. મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હિત માટે નિર્ણયો લઈને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગરીબ પરિવારોની મહિલાઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જનધન યોજના સહિતની યોજનાઓની માહિતી આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સાંસદ દેવજીભાઈ ફતેપરા અને શંકરભાઈ વેગડના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક તથા પ્રતિકાત્મક ગેસની બોટલ અર્પણ કરવામાં આવી હતી. આ બધી બાબતો એ દેશના વિકાસમાં આજે ખૂબ ઉપયોગી એવા નિર્ણયો કર્યા છે. માત્ર વિકાસ નહીં, પરંતુ દેશનું નામ ઉજ્જવળ બને, દેશવાસીઓને અનુભવ થાય એવા પણ નિર્ણયો જ્યારે કેન્દ્રની સરકારે કર્યા હોય ત્યારે જરૂરી છે કે આખી વાત સામાન્ય લોકો સુધી પહોંચે. એના ભાગરૂપે આજનો સંમેલન હતું. અમે ચૂલેથી રાંધતા હતા, અત્યારે અમે લાભ મળ્યો છે, તમને ઘણો આનંદ થાય છે. પેલા ચૂલા હરગાવતા હતા ને ધુવાણો થતો હતો, અને અત્યારે બધું સરકારે સારું કર્યું છે ઉજ્જવલા. અમારે ગેસ નતો, ચૂલા ઉપર રાંધવું પડતું હતું, લાકડા ગોતવા જવું પડતું હતું, વગડામાં વનવગડામાં બર્તન લેવા જવું પડતું હતું. એથી અમને આ સારી સુવિધા મળી છે. અમારે ગેસની આપે અમારે સુવિધા સારી મળી છે, અને અમારે રાંધવા સીંધવામાં તકલીફ નહીં પડે. હવે અમારે ધુમાડો નહીં ખાવો પડે. યોગનું વિશ્વભરમાં મહત્વ વધી રહ્યું છે. 21મી જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી થાય છે. ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને આજે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ એફડી હાઈસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓને યોગના આસનોની તાલીમ અપાઈ હતી. રમજાન માસ ચાલતો હોવા છતાં શાળાના વિદ્યાર્થીઓએ તાલીમમાં હોંશભેર ભાગ લીધો હતો. બીજી તરફ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઝડપી અને તણાવગ્રસ્ત જીવનશૈલીમાં યોગ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને યોગ્ય રીતે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. યોગ અને પ્રાણાયામથી ઘણી બીમારીઓ ઉપર કાબુ મેળવી શકાય છે અને તેને મટાડી પણ શકાય છે. हमारे शरीर के रिलेटेड है और कुरान में भी इस चीज़ का बयान है कि हमें हमारे स्वास्थ्य, हमारे शरीर को तंदुरुस्त रखना चाहिए और हमें हमारे स्वास्थ्य के लिए जो बन पड़े वो करना चाहिए, क्योंकि हमें स्वस्थ रहना जीवन में सबसे ज़रूरी है. और ये धर्म मैं बिल्कुल नहीं मानती. जैसे कि आप सब जानते हैं कि जैसे योग दिन आता है उससे कुछ दिन पहले हमारे स्कूल में तैयारी शुरू की जाती है, वैसे ही इस तरह भी शुरू की गई है. हम घर पर भी प्रैक्टिस करते हैं और हमारी तैयारी बेस्ट चल रही है और हमें आशा है कि हम अपना बेस्ट देंगे. हमें गजासन आता है, शवासन आता है, बुद्ध पद्मासन आता है, फिर हमें ताड़ासन आता है, वृक्षासन आता है, पश्चिमोत्तानासन आता है, हमें आदि आसन आते हैं. ये हमारी मुस्लिम इंस्टीट्यूशन है और पिछले 3 सालों से जब से योगा डे शुरू हुआ है, रेगुलरली हमारे यहाँ पहले से भी योगा चलता था. मास ड्रिल जो प्रोग्राम होता है उसमें भी हम योगा करवाते ही हैं, लेकिन स्पेशली योगा दिवस के उपलक्ष्य में हम लोग काफ़ी अच्छी तैयारी करते हैं. जैसा कि आप लोगों ने आज भी देखा होगा, बच्चे अच्छी तरीके से योगा कर रहे थे. इवन रमजान महीना होने के बावजूद भी बच्चे क्या किसी तरह की कोई आर्गुमेंट करे बिना अच्छी तरीके से योगा करते हैं.
નવી દિલ્હી ખાતે 18 થી 20 જૂન દરમિયાન ત્રિદિવસીય યોગ ઓલિમ્પિયાડ 2017 યોજાઈ રહ્યો છે. દેશભરમાં વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવાના છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના 4 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીની પણ અંડર 14 યોગ કેટેગરીમાં ભાગ લેવાના છે. કેન્દ્ર શાસિત પ્રદેશ શિક્ષણ વિભાગ દ્વારા પસંદ થયેલા આ 8 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ દિલ્હી માટે પ્રસ્થાન કર્યું, ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ રમણ કાકવા, મુખ્ય અધિકારી દેવેન્દ્ર દેસાઈ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં NCERT કેમ્પ खाते योजनारा योग ओलंपियाड 2017 में आ बालको भाग लेशे. सेलिब्रेशन के लिए दिल्ली जा रहे हैं और खुशी की बात है ये लोग पहली बार दिल्ली जा रहे हैं और इतना बड़ा इवेंट में पार्टिसिपेट करने के लिए जा रहे हैं. उनके लिए मेरे हार्दिक शुभकामनाएं हैं और उनका पेरेंट्स को भी मैं बधाई देना चाहूँगा कि उनका बच्चे जो है ये कंपटीशन में आके 8 चुने गए. मैं चाहता हूँ दिल्ली में भी जाके ये दादरानगर का नाम रोशन करेंगे. हमारे दादरानगर जिला पंचायत की ओर से हमारे बच्चे योगा के लिए राजधानी दिल्ली जा रहे हैं, तो काफ़ी खुशी है हमको कि ये पहली बार दिल्ली जा रहे हैं और हमको आशा है ये योगा में कुछ न कुछ इनाम लेके आए. મોરબીના માળિયા તાલુકાનું નાના ભીલા ગામ એટલે રાષ્ટ્રીય પક્ષી મોરનું ગામ. ગામમાં માણસની વસ્તી કરતા મોરની સંખ્યા બમણી. લોકોનું નાનકડું સપનું છે કે ગામને મોર અભયારણ્ય જાહેર કરવામાં આવે. આ અનોખા ગામ વિશે પ્રસ્તુત છે એક અહેવાલ. મોરબીના માળિયા તાલુકાનું નાનકડું નાના ભીલા ગામ. ગામની વસ્તી 350, પણ મોરની સંખ્યા બમણી. ગામના પાદરે, મંદિરના શિખર, ચોરે અને ચૌટે, ઘરની ચોપાળમાં અને ઘરની અંદર પણ મોર મુક્તપણે વિહરતા હોય તેવું અનોખું ગામ એટલે નાના ભીલા ગામ. બાળકો પણ મોર વચ્ચે મુક્તપણે કિલ્લોલ કરતા રહે. અહીં કળા કરતા મોરને નિહાળીને તેમની વચ્ચે બાળક પણ ઉછરે છે. માણસોને મોર જોવાની બહુ મજા પડે અને એમ થાય કે અહીંયા આટલા બધા મોર ક્યાંથી એમ, એટલે આશ્ચર્ય જેવી વાત છે. આ મોરબીથી આવે છે, નોખે નોખ ગામ ક્યાંથી મોટર લઈ લઈને આવે. અમે અહીંયા રોજ સવાર સાંજ મોર જોવા આવીએ છીએ. ટહુકા કરતા મોર જાણે કે ગામ લોકોનો મિત્ર છે. મોરના ટહુકા અને કેકારવ પૂરા ગામમાં સંભળાતા રહે. રાષ્ટ્રીય પક્ષી મોરની સાચવણી અને માવજત આ ગામે કરી છે તેવી કદાચ ક્યાંય જોવા ન મળે. મોર માટે ચારા અને પાણીની નિયમિત વ્યવસ્થા ગામ લોકો કરતા રહે છે. મિત્રભાવ એવો કે હાથમાં મૂકેલું ચણ મોર ચણી જાય. અમારા ગામમાં મોર જાજા છે, તેથી અમને બહુ અમારું ગામ બહુ રળિયામણું લાગે છે. મોરને અમે મિત્ર થઈ રહીએ છીએ. જે છે એ અમારા ગામનું આભૂષણ કેવું હોય તો આભૂષણ કહેવાય અને એક ઓળખ કેવી હોય તો ઓળખ પણ કહેવાય. ઘરે અમારી અહીંયા સતત મોર આવે, 2 ટાઈમ તો આવવાનો ફરજિયાત. ને ન નાખેલું હોય ચણ પણ તો આમ ઓસરીમાં ફરીમાં આટા મારે, ઘરમાં કરી જાય છે ધંધા. હા, નાના ભેલા ગામની ઓળખ એટલે જ મોર. આસપાસના અને દૂરના ગામેથી પણ અહીં લોકો મોર જોવા આવે. રાષ્ટ્રીય પક્ષી આ ગામમાં અભયપણે ગમે ત્યાં વિચરી શકે છે, એ જ ગામની ઉપલબ્ધિ પણ ખરી. હવે ગામ લોકો ઈચ્છે છે કે સરકાર ગામને મોર અભયારણ્ય જાહેર કરે, જેથી દૂર દૂર સુધી તેમના ગામના મોર પ્રેમનો સંદેશો પહોંચે. અમારા ગામની અંદર માણસ કરતા મોરની વસ્તી બમણી છે અને આજુબાજુના વિસ્તાર છે, રાજકોટ, અમદાવાદ જેવા શહેરમાંથી અમારા ગામની અંદર મોર જોવા માટે માણસો દર રવિવારે, ગુરુવારે એવા વારે આવતા હોય. અમારા ગામ લોકોની એક મહેચ્છા છે કે અમને આ અમારા ગામને એક મોરનું અભયારણ્ય તરીકે જો ગામ જાહેર કરવામાં આવે તો આવી અમે ગામ લોકો આશા ઈચ્છા વ્યક્ત કરી છે. રાત દિવસ મોરમય રહેતા નાના ભેલા ગામને અનોખું ગામ ના કહેવાય તો જ નવાય. મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. અમદાવાદમાં રિઝર્વ બેંક દ્વારા ગઈકાલે યુનિટ અર્બન કોઓપ બેંક્સ સ્કેલિંગ અપના CEO માટે ખાસ સેમિનારનું આયોજન કરાયું હતું. રિઝર્વ બેંકના પ્રાદેશિક નિયામક JK દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં સહકાર ક્ષેત્રનું બેન્કિંગ મજબૂત કરવા માળખાકીય સગવડોની વૃદ્ધિ શ્રેષ્ઠ વિકલ્પ હોવાના ચિહ્નો મળી રહ્યા છે. ગુજરાત શહેરી સહકારી બેંક સંઘના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ગળાકાપ સ્પર્ધા વચ્ચે બેન્કિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો આવી રહ્યા છે, ત્યારે બેંકોએ વ્યાવસાયિક રીતે સંચાલન કરવું જોઈએ અને અદ્યતન ટેકનોલોજી અપનાવવી જોઈએ.
વડોદરાની યશકલગીમાં એક ઉમેરો થયો છે. શહેરના મિરાંત પરીખ યુપીએસસી દ્વારા લેવાયેલી કસોટીમાં ભારતમાં 67મા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મિરાંત પરીખનું સન્માન કરાયું હતું. તેમના માતા પિતા મધ્ય ગુજરાત વીજ કંપનીમાં અધિકારી પદે ફરજ બજાવતા હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓએ મિરાંત પરીખ અને તેમના માતા પિતાનું સન્માન કરવા સન્માન સમારંભનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્માકુમારીના વડા અરુણાબેન પણ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કહેવા માંગુ છું કે આપણી જે અત્યારે સમાજ છે એમાં એવું છે કે લોકો પોતાનું સ્વપ્ન કે પોતાનું જે ડ્રીમ હોય તે છોડીને જે સમાજ કરવા માંગે છે કે સમાજ તેમને કરવા માંગે છે તેની પાછળ ભાગતા હોય છે. તો એવો જ સંદેશ આપવા માંગુ છું કે તેમનું જે બી સ્વપ્ન હોય ડ્રીમ હોય તેને ચેઝ કરો, રિસ્ક લો અને તો તમારું સ્વપ્ન સાકાર થશે તો તમને એની ખૂબ જ ખુશી થશે. તો સ્વપ્ન તમારું ચેઝ કરવાનું એક તમારું ડ્રીમ રાખો. वो कल्पना बाરની વાત છે અમારી. એને પહેલેથી નાનપણથી આઈએએસ બનવાનો ખૂબ જ શોખ હતો અને એણે એક જ વખતે ફર્સ્ટ એટેમ્પે આટલી નાની ઉંમરે પરીક્ષા પાસ કરી છે એનો મને ખૂબ જ ગર્વ અને આનંદ છે. મારા પુત્રએ પણ બીટેક નિર્મા યુનિવર્સિટીમાંથી કર્યું, પણ એનું એક ધ્યેય એવું હતું કે ટેકનિકલ સાથે વહીવટી પણ આપણે પાવર્સ હોય તો જિંદગીમાં આપણે સરળતાથી આગળ વધી શકીએ અને સમાજની સારી રીતે સેવા કરી શકીએ. એટલે એને આઈએએસ કરવાની ઈચ્છા 8મા ધોરણથી હતી, જેના માટે મેં એક પિતા તરીકેનો રોલ મેં અનહદ તરીકે બજાવ્યો, જેનો મને ખૂબ જ ગર્વ છે. ગુજરાતમાં પ્રથમ ક્રમાંક અમને હતું જ કે લાવશે જ, કેમ કે જે પ્રમાણે એની મહેનત હતી, જે પ્રમાણે એની લગન હતી એ પ્રમાણે અમને લાગતું જ હતું કે ડેફિનેટલી ગુજરાતમાં લાવશે ને લાવશે અને એના માટે અમે બહુ જ હર્ષની લાગણી અનુભવી. ભાવનગરના યુનિવર્સિટી પેડક ગ્રાઉન્ડ ઉપર ગઈકાલથી સાયકલ પોલો કપનો પ્રારંભ થયો છે. તેમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. સતત 3 દિવસ આ ટીમો એકબીજા સાથે ટકરાશે. ખેલાડીઓ સાયકલ ઉપર સવાર થઈને પોલોની રમતની મજા લે છે. ગઈકાલે પ્રારંભિક મેચમાં 3 ટીમો વચ્ચે મુકાબલો થયો હતો. ઉદ્યોગપતિ ચિરાગ પારેખ દ્વારા આયોજિત પોલો કપના પ્રારંભે જિલ્લા પોલીસ વડા દીપાશંકર ત્રિવેદી સહિત ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અને ખૂબ મહેનતવાળી તથા ખેલાડીની તમામ પ્રકારે કસોટી થાય તેવી પોલોની આ રમતમાં યુવાનોની સાથે યુવતીઓ પણ જોડાય છે. સાયકલ પોલો નિહાળવા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હિંમતે મર્દા તો મદદે ખુદા આ વાક્યને સાર્થક કરી દેખાડ્યું છે રાજકોટના એક યુવાને. એક સમયે ચાલી પણ ન શકનાર આ યુવા રમતવીર જર્મનીના બર્લિન ખાતે 2 જુલાઈથી યોજાનાર વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. प्रधानमंत्री नरेंद्र मोदी ये सेतु बंधासन अभ्यास वीडियो ट्वीट કર્યો છે. सेतु बंध का अर्थ है पुल बनाना. टांगों को आपस में जोड़ें, बाहों को शरीर के किनारे रखें, दोनों टांगों को घुटनों पर मोड़ें और एड़ियों को नितंबों के पास ले जाएं. दोनों एड़ियों को कसकर पकड़ें. सांस भीतर लें. धीरे धीरे नितंबों तथा धड़ को पुल बनाने के लिए उतना ऊंचा उठाएं जितना आप उठा सकते हैं. आराम से रहें. यही अंतिम मुद्रा है. यह आसन अवसाद तथा व्यग्रता से मुक्ति देता है. ये पीठ के निचले हिस्से की मांसपेशियों को मजबूत बनाता है. अब सांस छोड़ें. धीरे धीरे मूल स्थिति में आएं और विश्राम करें. पीठ के बल लेट जाएं. कृपया ध्यान रखें, गर्भावस्था के बाद की तिमाहियों वाली महिलाएं इस आसन का प्रयोग ना करें. રેક્ટેન્ગ્યુલર માંથી સર્કલ બનેલા ટ્વિટર પર બીજા ઘણા નવા અપડેટ્સ થયા છે. ટ્વિટરના અધિકૃત પેજ પર પિન કરાયેલી GIF આ નવા અપડેટ્સની માહિતી આપે છે. ટ્વિટરનો આ નવો અવતાર #ટ્વિટર અપડેટ્સ સાથે ટ્રેન્ડ થયો, જેમાં અનેક લોકોએ રમૂજભરી પ્રતિક્રિયાઓ આપી છે. राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है. इससे आतंकित होने का कोई कारण नहीं है.
મધુર ભંડારકરની મહત્વાકાંક્ષી ફિલ્મ ઇન્દુ સરકારનું ટ્રેલર YouTube પર આવી ગયું છે. बदल चुके हैं. इमरजेंसी में इमोशन नहीं, मेरे ऑर्डर्स चलते हैं. इमरजेंसी मतलब ऐसे कैसे पुलिस निहत्थी जनता पर गोलियां चला सकती है? કીર્તિ કુલ્હારી, નીલ નિતિન મુકેશ અને અનુપમ ખેર દ્વારા અભિનીત આ ફિલ્મના સંવાદો જાણીતા ગુજરાતી લેખક સંજય છેલે લખ્યા છે. ઇન્દુ સરકાર 28મી જુલાઈએ રિલીઝ થશે. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.